આજે આ અરણેજ ગામ જ્યાં રાજમાન રાજેશ્વરી માં ભગવતી ભવાની માં બુટના બહેણા પણ વાત આજે આપણે ગુંદીવાળી મેલડી ની કરવી છે. કઈ ગુંદીવાળી મેલડી કઈ રીતે કહેવાની છે? સમય બળવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન લૂટ્યા ઈ ધનુષ ને ઈ બાણ. કોઈ માણસ બળવાન નથી, માણસનો સમય બળવાન હોય. આ અરણેજ ગામની માલપા 18 આલમ રે, ખાઈ પીવે મોજના વારા કરે. પણ જે જગુની માથે આપણે બેઠા છીએ આજે અહીં મારી ગુંદીવાળી મેલડી નું મંડાણ મંડાઈ ગયું છે, મારી ગુંદીવાળી મેલડી બેઠા છે સાહેબ. એક દી આ જગુની માથે, આ ધરતી માથે જ્યાં જ મેલડી બેઠા છે ત્યાં વેડવા દેવી પૂજકના નાના નાના કુબા હતા સાહેબ. અને કુબાની માલપા બે દેવી પૂજક, બે ભાઈઓનો પરિવાર રહે. એકનું નામ વેરસી છે અને એકનું નામ દીતમલ છે, પણ વેડવા દેવી પૂજક સાહેબ. ગામેસા નહીં, વેડવા. જેના કોઈ ગામ નો હોય પણ એના નસીબા ધરતી ઉપર કઈક જોર કરતા છે. ગામડે 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 ફરતા ફરતા પોતાના ઉછાળા લઈ અને આ અરણેજ ગામના પાથરની માલપા નાના નાના કુબા બાંધી અને દીતમલ અને વેરસી બે ભાઈ પોતાના પરિવારને લઈને નાના કુબા બાંધીને રહેવા માંડ્યા છે. મારી મેલડી વીતવા વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. દિવસો માથે દિવસો મહિના વીતવા. એટલે બોલ્યા આ દેવી પૂજકો જે ગામડે ગામડે રખડતા રખડતા અહીં સુધી આવેલા ને અહીંયા નાના નાના કુબા બાંધીને બે ભાઈનો પરિવાર રહે. પણ જેના ઉછાળાની માલપા એક નાનો એવો કંડિયો હતો ને કંડિયાની માલપા માતા મેલડીનું ફળું રહી ગયું હતું. એક દી આવી મેઘલી અંધારી રાતનો ગજરો બન્યો, 12-1 નો સમય બન્યો. એટલે ઓલો દીતમાલ અને વેરસી બે ભાઈ એક કુબામાં હુતા હતા, પણ કંડિયાની માલપાથી ગેબી અવાજ આવ્યો છે. હે દીતમાલ, હે દીતમાલ, હે દીતમાલ, હે દીતમાલ. એટલે કંડિયામાંથી ગેબી અવાજ આવ્યો એટલે વેરસી જાગી ગયો ને એટલું કીધું કે એ ભાઈ દીતમલ, હા બાપ, આ જોતો ખરો આપણા કુબાની માલપા કંડિયો ઢીંગાની કંડિયાની માલપાથી માતા બોલે છે. એટલે દીતમલે વેરસીને કીધું ગાંડો થામા, એ કોઈની માતા એવું બોલે નહીં, આ તો તને કઈક આળ પંપાળ સપનું આવ્યું હોય છે. એટલે બે ભાઈ પાછા નિંદ્રાને આધીન, પણ કાગા નીંદર જેને કહેવાય, નીંદર આવે નો આવે, આવે નો આવે,
ત્યાં ફરીવાર જે કંડિયો ટીંગાતો હતો કુબામાં, એમાંથી મારી મેલડી બોલી, દીતમાલ દીતમાલ દીતમાલ. એટલે ઓલો વેરસી બોલે એ પેલા દીતમલે એટલું કીધું કે વેરસીડા ઉભો થા, તું વાત કરે છે હાસી છે, આ કંડિયાની માલપાથી અવાજ આવે છે. સાહેબ રાત્રે 1 વાગે કુબામાં ટીંગાતો કંડિયો હેઠો ઉતારી અને ખોળાની માલપા કંડિયો લઈ અને દીતમલીએ માથેથી આમ ઢાંકણું ખોલ્યું. પોતાના બૈરા છોકરા બાજુના કુબામાં હુતા પડ્યા, બે ભાઈ હાથમાં ફળું લઈ અને દીતમલે એટલું કીધું કે મારા બાપની દેવી કોઈ દી નહીં, અને આજ રાતના 1 વાગે તું ટવકા કરે, આનું કારણ શું છે? પછી માતા મેલડીએ જવાબ આપ્યો કે દીતમાલ, તું મને ગામડે 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 કાંઈક વરો સુધી ફેરવી, મને અરણ્યની ધરતી નરણ્યનું પાદર મને રૂડું લાગે, મને આ ધરતી ઉપર વિહામો દઈ દેવું, મારા કંડિયામાં મેલડીને નથી રહેવું. હા હા હા, બે ભાઈ સાંભળે છે. એટલે દીતમલે વેરસી સામે નજર કરી, એટલે વેરસી એટલું કીધું ભાઈ, જો બાપની દેવી હવે કંડિયાની માલપા અકળાઈ ગઈ હોય અને ગામડે ગામડે ફરીને માતા થાકી હોય ને આપણે થાક્યા સહી, હવે તો આ ધરતી ના આપણા અંજળ જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી આઈને જ રહેવું છે. પણ કંડિયાની માલપા ફળું મેકતા દીતમલ એટલું બોલ્યો કે દેવી જોજે હો, આ પારકા ગામનું પાદર છે, માડીમાં પારકા ગામના પાદરમાં કોઈ દી છેતરતી નહીં હો. તેથી મારી કન્યાની કાળી નાગણી મેલડી બોલી ગઈ, દીતમલિયા દુનિયાની માલપા તું મને ટકોર કર, અને જો કાળી રાતે તને હોંકારો ન દઉં તો જગતની માલપા તારી વેડવી નાતનું ખાધેલું હું મેલડી હરામ કરી જાઉં. પણ સાંભળ બાપ, આજ રાતના 1-1.5 સમય થયો ને કાલનો દી ઉગે ને પ્રભાતનો પોર થાય, સૂરજ નારાયણ ઉગીને હમાનમા થાય ને, એટલે આ ધરતી ઉપર આ જગ ઉપર એક નાનો એવો ધડીમલો કરીને મને મેલડીને વિહામો આપી દે. વેરસિંહ દીતમલ બે બોલ્યા કે મારા બાપની દેવી, એ માડી તને ગમે ન્યા હવે અમને ગમે. રાત વીતી ગઈ, દિવસ ઉગ્યો, હવા બોર સોટિયાવા દી સડ્યો, ઉગીને હમોનમાં સૂરજ નારાયણ થયા. અને ઓલા બાજુના એક કુબામાં બૈરા છોકરા પોતાના હુતા હતા. પણ સાહેબ ગરીબાઈ એની બાઈ ધન દોલત માયા મૂડી જે કોઈ મેલડી સિવાય કાંઈ નથી. પોતાના નાના નાના બસડા, અડધા લુગડા પહેરેલા, અડધા ઉઘાડા, આવી જ એની ગરીબાઈ. દીતમાલ અને વેરસી બે ભાઈ જાગી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને કુબાની માલપા એક નાનો એવો ધોડીનો ધડીમલો બનાવ્યો. ધોડીનો ધડીમલો બનાવીને પછી જે કંડિયો કુબામાં ટીંગાતો એને બે ભાઈ હાથ અડાડી અને ઉતારી કંડિયાનું ઢાંકણું ખોલી અને દીતમલ ને વેરસી બે ભાઈએ જમણો હાથ અડાડીને માતા મેલડીને અહીંયા ધરતી ઉપર વિહામો આપી. અત્યારે જેમ વસ્તી પગે લાગતી ને એમ ઓલા બાજુના કુવામાં જે કઈ બૈરા છોકરા હતા ને બે ભાઈ કીધું હાલો બાપની દેવીને હવે આ ધરતી રૂડી લાગી, આ વિહામો આપ્યો, બાપની દેવીને માથું નમાવીને પગે લાગી લ્યો. બે ભાઈઓની હારે નાના નાના બસડા હતા, ફાટલ તૂટલ લુગડા. એ સાહેબ વેડવા દેવી પૂજક ની બાયુ લાજ કાઢે તો હોહરવું મોઢું દેખાય, આવી ફાટલ તૂટલ લુગડા છે ને આવી એને માતાની પાસે આમાં આંસુ નાખી નાખીને બે બાયુ દેરાણી જેઠાણી પગે.
માતા મેલડીને એટલું કીધું, જોજે માં, એ હવે તો અમારે ભવો ભવ આ ધરતીની ઉપર જિંદગી કાઢવાની છે. આ તારા નાના નાના બસડા કાલે મોટા થઈ જાય છે, પણ એ મેલડી અમને ભૂખ્યા જગાડજે, ભૂખ્યા હુવારતી નહીં હો માં. માણાનો સમય કરે એવું કોઈ ન કરે. પણ માં મેલડીને કઈક વાત રાખવી છે, અને આ ધરતી ઉપર માતાજી મેલડીને મંડાણ માંડીને આ કળિયુગની માલિકા કઈક મેલડીને વાતો રાખવી છે. 100 મહિના ગયા સાહેબ. વાહ ભાઈ વાહ, આ બે ભેગું ન થાય છે. 100 મહિના ગયા. આમાં કેવું થાય, ઓલા નાયક લોકો આવે ને, દોર ઉપર ચડે ને કોક સીટીયું મારે, પછી આમ નજર કરે તો દોર ઉપરથી હેઠો પડે. એમ અમે અમારી વાર્તાના તાર ઉપર એટલે તમને કહી શકીએ ભાઈ, બધું ભેગું ન થાય. તમને મજા ન આવે, કાલ યુટ્યુબની દુનિયામાં દેશ જોશે એને ન મજા આવે. અત્યારે હું બોલું ને, એ 5 દી પછી આખા વર્લ્ડ, ઇન્ડિયા, દેશ વિદેશ, અમેરિકા, આફ્રિકા, લંડન, પાકિસ્તાન સુધી જાય છે. પણ એ 100 મહિના ગયા, માં મેલડીને કઈક નવો નકશો માંડવો છે આ ધરતી ઉપર. આ અરણેજના પાદરની માલિપા અને મયલ કાળ સપાણો છે. મયલ કાળ સપાઈ ગયો. ગાયું મકોડા ભરખે, જન્મ દેનારી જનેતા પોતાના બાળકને ભરખી જાય. કુવે કાદવ ઉમટ્યા, નદીઓમાં ખોટી ગયા નહીં. મયલ કાળ પડ્યો પણ પડવા વાળો પડ્યો સાહેબ. ઝાડની માથે, લીલા ઝાડ માથે લીલું ક્યાંય પાંદ ફૂટે ને તો માણા પાન તોડીને ખાઈ જાય. કોઈનું કોઈ નો રહ્યું. વેરસિંહ દીતમાલા ગામની માલપા માગવા જાય, આખી બજારોમાં આટા મારીને આવે, કોઈ બટકું રોટલો ન આપે. કારણ કે માણાના ઘરે જ ન હોય, માણા શું આપે છે? બોલ્યા કુબાની માલપા પોતાના નાના નાના બસડા, બે ભાઈની બાયુ હતી, બાયુ તો થોડીક સમજે, પણ નાના નાના બસડા ખાઓ 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 ખાઓ. પણ ધણીનો કોઈ ધણી ન હોય, જેનો ધણી મેલડી હોય ને સાહેબ. ઓલા બે ભાઈ એકાબીજી સામું જોઈને બાજુના કુબામાં બાયુ નો સાંભળે, એમ કે ગાય વેરસી, હા ભાઈ દીતમલ, હિંમત નો હારતો, આપણી પાસે કાંઈ નથી, પણ કુબામાં બેઠી ને એ આપણી દેવી દુબળી નથી હો બાપ. એકાબીજીને સામું જોઈને પોતપોતાના આત્માને રૂડું મનાવે છે. આપણે દુબળા નથી, આપણે દુબળા છે, આપણા બાપની દેવી દુબળી નથી. પણ સાહેબ, એ ટાઢા કે ઊના રોટલાના બટકા વગર 5 દી વ્યા ગયા ને પછી તો સાહેબ છોકરા પોતાના શરીરે બટકા મીંડ્યા ફરવા.
પછી બે ભાઈ ને હૈયા હાથ નો રહ્યા, બે ભાઈ મારી મેલડી ના ધડીમલે જઈ અને ઢીસણ વાળી માથે બાંધેલા મેલા ઘેલા પનિયા હતા ને મેલડી ની પાસે મેકીને કીધું કે માં મારી મેલડી દેવ, મારી મેલડી દેવ, મારી મેલડી દેવ, મારી એ અમે તો કદાચ ફૂકા બાવળના દાંતણે ચાવીને દી બે દી કાઢી નાખીએ, મારી અમારા પહોળા હવે પોતાના શરીરે બટકા ભરવા માંડ્યા. મેલડી તું ક્યાં ગઈ મારી? અમે તને કીધું તું જોજે આ પારકા ગામનું પાદર છે, પારકો ગામનો સીમાડો છે, આ અમારા નથી કાકા નથી કુટુંબ. મેલડી તારી સિવાય અમારે કોઈનો આધાર નથી. પણ સાહેબ અમે કાયમ ગામડે ગામડે કહી છીએ કદાચ કરોડો રૂપિયાની તમે આરસની મૂર્તિ લાવો ને, એ જળ છે બોલે નહીં. કદાચ લાકડાનું ફળું હોય તો જળ હોય એ બોલે નહીં, પાણો હોય એ જળ કહેવાય બોલે નહીં. પણ જળમાં કોઈ ચેતનનો પૂરનારો એની સામે બોલી જાય તો જળમાંથી જવાબ મળે છે. પણ એનાથી આગળ વાત કરીએ, બે ભાઈના માથે હવા વેંતના વાળ હતા ને, બે ભાઈ હાથ નાખીને જેટલા હાથમાં વાળ આવે ને એટલા વાળ આમ ખેંચી અને માં મેલડીના ધડીમલે આમ વાળેથી મેલડીને વધાવી છે. એમાં રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટ સુધી કે સુપ્રીમ કોર્ટ સુધી વ્યા જાય, અમારી જેવા નિર્ધનિયાના કેસ તો મેલડી તારી કોર્ટ. ભાદરવો હાલી નીકળ્યા, બે ભાઈ ની આંખમાં શ્રાવણ ભાદરવો હાલી નીકળ્યા. કાંઈ હતું ને એટલે પોતાના માથાના વાળ ઉતારીને વાળેથી પોતાના બાપની દેવીને વધાવી છે. વાળેથી દેવીને વધાવીને આંખમાંથી ટબક 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 ધડીમલાની માથે બે ભાઈની આંખમાંથી આહુડા પડ્યા ને, ત્યાં તો મારી હવા વેંતની કાળી નાગણી ધડીમલામાંથી મારી મેલડી જાગી. એ દિતમલ, હે વેરસી, શું મને મેલડીને ટકોરા મારો છો? મારી ખાવા કાઈ નથી. હે મેલડી મને કઈક માર્ગ દેખાડ, માર્ગ દેખાડ. તેદી માતા મેલડી બોલી, હો હું માર્ગ દેખાડીશ, મારા માર્ગની માથે બે ભાઈઓ હાલશો. એ માડી તું અમને પૂછે, તારે પૂછતા ભૂલ પડે. આ અમારા હાડ ચામડાનો મારી દેવી તું ધણી છો બાપ, અને તું માર્ગ દેખાડ નહીં, માર્ગે નો હાલવી તો જગતની માલિપા અમારું બાવડું બીજા જગતમાં ઝાલે કોણ માં? તેથી સાહેબ આ જગુની માથે ઈ કુબાની માલપા ધોડીના ધડીમલામાંથી મારી મેલડી બોલી, મહેલ કાળ છપાઈ ગયો છે ને કે હામાં તારા આ બસડા રોટલા વગેરેના છે ને કે આમાં જાઉં મેલડી તને માર્ગ દેખાડું, માર્ગની માથે હાલ તને ભૂખ્યો ને તરસ્યો નહીં રવા દઉં. હે દેવી, બોલ બોલ મારા બાપની દેવી બોલ. અને તેથી આ ધરતી ઉપર માતા મેલડી એટલું બોલી કે હું મેલડી તમને કહું છું, હવે બે ભાઈ ચોરીઓ કરવા માંડો, હું મેલડી તમારી હારે ઊભી રહીશ. બાપની માતા મેલડી એટલું કહું છું કે બે ભાઈ સોરિયું મંડો કરવા, હું મેલડી તમારી હારે 5 ડગલા આગળ હાલીશ. જોજો સાહેબ, હું કાયમ કહું છું કે દુનિયામાં એક જ એવી માતા છે કે
કે સંકટ પડે ને એટલે તમારી યારે ચોરી કરવા આવે ઈ મેલડી આવે, બાકી બીજી કોઈ માતા નો આવે. તેથી દીતમલે એમ બોલો કે મારી ચોરી, હા ચોરી મારી અમે કોઈ દી કરી નથી. ચોરી કરતા મને તારે નથી કરવાનું, તમે તો બે નિમિત્ત છો, બાકી જે કાંઈ કરવાનું છે મારે મેલડીને કરવાનું છે. તમારે બે ભાઈને રાત પડે એટલે કાળી કામળીના બોકાના બાંધીને અહીંથી નીકળી જવાનું. પણ હા ભલે દીતમાલ, જે કાંઈ ચોરી કરીને લાવો ને એમાં 50% તમારું ને 50% મારું મેલડીનું. મેલડીએ બોલ આપી દીધો, બોલ આપ્યો ને મેઘલી અંધારી રાત પડી, ખાવા તો કાંઈ હતું નહીં સાહેબ. ઓલી બે બાયુને કીધું કે માતાનું ધ્યાન રાખજો ને છોકરાનું ધ્યાન રાખજો, એ વહેલા મેં આવશું. કાળી કામળીની ભેટું વાળી બોકાના બાંધીને મેલડીના ધડીમલે 3 તાજમ ભરી અને વેરસીન દીતમલ બે ભાઈ ચોરી કરવા નીકળી ગયા. પણ એ આવી અંધારી રાતે આમ હાલ્યા જતા હોય તો આગળ ઝાંઝરનો અવાજ આવે, છણક 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 છણક. એટલે દીતમલ કે વેરસી અવાજ શેનો છે? ગાંડા, એ તું મારાથી મોટો છો છતાંય તું ભાન ભૂલી ગયો. અવાજ બગડામાં ઝાંઝરનો કોનો આવે? આપણા બાપની માતા મેલડી આગળ હાલી. જય માતા મેલડી કરી અને આજુબાજુના ગામની માલિપા પહેલા દી ખાતર પાડ્યું, એમાં સક્સેસ થઈ ગયા. બે ભાઈ વહેલું પરોડ્યું થાય કે આ પાછા કુબે આવી ગયા. કાળી કામળીના શેડે જે કાંઈ દર દાગીના 5-25 રાણી સિક્કાના રૂપિયા બાંધ્યા હતા ખોલી અને મેલડીના ધડીમલે પહેલા ઢગલો કરી દીધો. એટલે દીતમલે વેરસીને કીધું કે ભાઈ પહેલા આપણા દેવીનો ભાગ મેલડીનો કાઢી નાખ, બાકીનું જે કાંઈ છે કાલે જઈને આપણે ગામમાં હટાણું કરી આવીએ અને બાળ બસા રોટલા ભેગા થઈ જાય. આવી રીતે અઠવાડિયે 10 દીએ 15 દીએ મહિને એક ચોરી કરો, કાયમ નહીં, ખાઈ એટલું જ બસ. મેલડી અમને ભૂખ્યા જગાડજે, ભૂખ્યા હુવારતી નહીં. પણ જેટલા જેટલા મેલડી થી નજીક વ્યા ગયા ને સાહેબ, આમાં મેલડી વાળા બધાને કહું છું, જેટલા મેલડી થી નજીક જાય ને એને સેટે થી સલામ કરાય સાહેબ. જેટલા મેલડી થી નજીક ગયા ને એને મેલડીએ એકવાર પરીક્ષા કરી છે, જગતની માલિપા મારામાં કેટલો આ ઓળઘોળ કેટલોક છે સાહેબ. પણ 1 મહિનો થઈ ગયો પછી ખાવા ઘરમાં ખરસી ખૂટવાની તૈયારી થઈ, એટલે બાયુ કીધું કે હવે 2 દીનું છે. પણ ઓલા બે બાયુને કીધું કે હવે આ માતા મેલડી બેઠી છે ને એને જે માર્ગ દેખાડ્યો ને હવે એ માર્ગ સિવાય ક્યાંય હાલવાનું નથી. ભૂખ્યા એવો જગાડ છે પણ ભૂખ્યા હુવા નહીં દે. રાતના 11 વાગ્યાનો સમય થયો ને પછી પાછી કાળી કામળીઓ માથે બોકાના ભેટ બાંધી છે. 3 તાજે ભરી અને 2 ભાઈ ચોરી કરવા નીકળી ગયા. હારે મારી મેલડી. પણ હવે મારી મેલડી કે દુનિયાની માલપા નવો નકશો માંડું ને એકવાર આ બેયને જોઈ લઉં મારી મેલડી માથે મને કેટલોક ભરોસો છે.
તેદી રાતે ચોરી કરી એટલે હોનાની બે બંગડી, આપણે ચૂડલી કઈ, બંગડી કઈ, કડલા કઈ, બે. બે ભાઈ કાળી અંધારી રાતે દિવાલ ટપીને નીકળી ગયા. વહેલું પરોડ્યું, વહેલું ભડકલું, 4-5 નો સમય થાય તા પાછા કુબામાં આવી ગયા. આવી અને બે હોનાની બંગડી માતા મેલડીની પાસે આમ મેકી દીધી છે. દિવસ ઉગ્યો ગાયોના ડોકેથી ગાળા છૂટે, માળામાં બેઠેલા પક્ષી ઉડે, સૂરજનારાયણ ઉગીને હમો નમો થાય. આવા સમયે બાજુના કુબામાં ઓલી બે દેરાણી જેઠાણી હુતી હતી, પોતાના બાળ બસાને મહિને જાગવા વાળા મોઢા ધોઈ ધોઈને માં મેલડીની સામે આવીને બેઠા છે કે આજ ગયા તા, લાવ્યા છે હું, આપણે જોઈ તો લઈ. મારી મેલડીના ધડીમાં બે હોનાની બંગડી પડેલી. એટલે બે બાયુ માતાજી સામે પગે લાગી અને બે બાઈએ એક એક બંગડી હાથમાં લીધી છે. એટલે ઓલી નાની દેરાણી હતી એને કીધું જેઠાણી, હા બેન, દેવીને અત્યાર સુધી તો આપણે ખૂબ ભાગ આપ્યો છે, અડધો અડધો ભાગ કાયમ દઈ છે, પણ માતાને કઈ બંગડી થોડીક પહેરવાની છે. એ 1 મહિનો બંગડી તમે પહેરો ને 1 મહિનો મારે પહેરવાની, આપણે બે દેરાણી જેઠાણી વારા કરીએ. પણ ઓલા બે ભાઈનો સમય પૂરો થઈ ગયો છે ને. બાયુ આવું બોલ્યું એટલે ઓલા બે ભાઈ સાના માના એમના બેહી રહ્યા અને બાયુ પાસે એકનો આટો ઉકલ્યો ને અત્યારે નો ઉકલે છે. આમાં બધા હું આવી ગયો ભેગો. કલેક્ટર નો હુકમ થાય એટલે પતી ગયું છે. એટલે સાહેબ ઓલા બે ભાઈ કઈ બોલ્યા નહીં, ભાન ભૂલી ગયા. મેલડી ભાન ભૂલવાડે છે. મેં કીધું ને કે મેલડી થી જેટલા નજીક ગયા ને એને એકવાર મેલડીએ પરીક્ષા કરી છે. એટલે જેઠાણીએ બે બંગડીઓ હાથમાં નાખી દીધી. દેરાણીને કીધું કેવી લાગે છે? કે મોટા બેન બહુ સારી લાગે. 1 મહિનો તમે પહેરો ને 1 મહિનો પછી હું પહેરીશ. રાત વીતી મેઘલી અંધારી રાત મળી એટલે બે ભાઈ મેલડીના ધડીમલા પાસે માથા નાખીને હુતા છે. બે દેરાણી જેઠાણી બાજુના કુબામાં પોતાના બસડા લઈને હુતા. રાતના 1ના ટકોરે દીતમલિયાને મારી મેલડીએ ટકોર કર્યો. દીતમલ, આમાં દીતમલ, કાલની ચોરી કરીને લાવ્યો હું, મેલડી તારી ભેળી હતી, એમાંથી મારો અડધો ભાગ મારી અત્યાર સુધી આપ્યું છે ને હવે આગળ તને આપવાનું જ છે. પણ મારી તારા દીકરાની વહુ રાજી રહે અને મારી તારે ક્યાં એક બંગડી પહેરીને જવાનું છે, પહેરવા દે. તેથી માતા મેલડી એટલું બોલી ગઈ, મારા દીતમલિયા દુનિયાની માલિકા, મને મેલડીને કોઈ ક્ષેત્રે નહીં હો જગતમાં, હું મેલડી સૌ ગાંડા હશે મારી તારા સહી. માતા મેલડી બોલી, દીતમલિયા ફરીને કોઈ દી અફસોસ ન કરતો ને મને મેલડીને ટકોર ન કરતો. આટલું કહી અને મારી મેલડી અદ્રશ્ય બની ગયા. સપનામાં મારી મેલડી વીજળી જાય એમ વહી ગઈ છે. 8-10 દિવસ થયા એટલે ઓલી દેરાણી જેઠાણી બે ભાઈ ટકોર કરી ગઈ. હવે ઘરમાં 2 દીનું ખાય એવું છે. જાવ 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 કે આટલા બધા ગામડા પડ્યા, ગમે ત્યાં એકાદી ખેપ મારી આવો.
બાયુએ કીધું એટલે કાળી અંધાર પછેડી ઓઢીને રાતના 11-12 વાગ્યા એટલે પાછા બે અહીંથી નીકળ્યા. પણ 5 ગાવો દૂર અહીં ધૂળના ધડીમલે મારી મેલડી અદબ માળીને બેઠી છે. હવે આવડા હું કરે છે મારે જોવું છે. એ આટલી જ વાર લાગે સાહેબ. ભુવા હોય તો ભલે ને ભગત હોય તો ભલે ને અમારી જેવા ભેખ રાવણ દેવ હોય તો ભલે. આનાથી શેઠું રહેવાય. જેને દેતા આવડે એને પાછું લેતાય આવડે. એ 5 ગાવ 15 ગાવ 20 ગાવ 5 ગામડા મેકીને વિયા ગયા. બે ભાઈ રાતે ખાતર પાડવા દિવાલ ટપીને મકાનમાં પડ્યા અને મારી મેલડીએ ઓલા ભૂતેલા ગરધણીને સગાડી દીધા. ધગો ધગો ગામની માલિપા સોર પડ્યા. એ આખું ગામ ભેગું થઈ ગયું સાહેબ. કારણ કે મોડું વરા હોય ને ત્યારે રાડ હોય જ. આખું ગામ ભેગું થઈ ગયું. ગામના શોકની માલિપા કોઈ ધોકાન લાકડીઓ પાઇપો ધારિયા મેડા ખા થવા. દીતમલ ની આ કામ આવી ગયો પણ વેરસી હતો નહીં ઠેકી નીકળી ગયો છે. કરતા ક્યાં આવે આ અરણ્યત ગામના પાથરમાં જ્યાં કુબા હતા ત્યાં આવ્યો સાહેબ. પોતાના જીવને બચાવીને આવ્યો. પોતાનો મોટો ભાઈ તો કાયમ આવી ગયો. આવી અને માતા મેલડીના ધડીમલે નો ગયો. ઓલા કુબામાં બે બાયું હુતી તેને સગાડી કે ઊભી થાવ. હા મારો મોટો ભાઈ કાયમ આવી ગયો છું. માંડ જીવ બચાવીને ભાગ્યો છું. અને જો વાવડ મેળવશે અને એ વખતે સાહેબ દરબારી રાજ હતા. ગામડે ગામડે સ્ટેટ જો અહીં આવી જાય છે તો બધાને પકડીને ગામના શોકમાં લઈ જઈને મારી નાખશે. હવે અહીંથી આપણે આપણો જીવ લઈને ભાગી જવું છે. વેરસી પોતાના બે ભાઈઓના બૈરા છોકરાને ખંભે નાખીને બાયુને લઈને મેડો ભાગવા. દી ઉગે ત્યાં તો 5 ગામના 5-7 ગામનો પલો કાપી નાખ્યો અને ધોડીના ધડીમલે મારી મેલડી એકલી બેસી ગઈ. માલબા પોતાના બૈરા છોકરાને લઈને વેરસી મીંડ્યો ભાગવા. અરે ઓલા દીતમલના બૈરાને એના છોકરાઓને લઈ ગયો. અહીં કુબા એમના પડ્યા રહ્યા ખુલ્લા. એક મારી મેલડી ધડીમલે બેઠી છે. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર નો લાગે. 8 મહિનો મડાણો સાહેબ માથે. મયલ કાળ પૂરો થઈ ગયો અને માથે 12 મેઘ જ્યારે ખાંગા ત્યારે મૂછડા. આ કુબા હતા એ પડીને પડ થઈ ગયા. પાવન ધરતી થઈ ગઈ. મારી મેલડીનો ધડીમલો તો એ ડટન થઈ ગયો સાહેબ. કાંઈક વરાવી ગયા પણ માંડ્યા વગર મળે નહીં કોઈને. ધન સોરવું ને ધરમ પછી હુનર કરો હજારી આખર વેળાયા. જેના નસીબમાં હોય ને એટલા જ બાળ બચ્ચા આપણને ભગવાન આપે. ધન કહેતા આપણી પાસે મિલકત આપણા નસીબમાં હોય એટલી મળે. અને આવું ધર્મ ક્યાંક પડ્યું હોય ને સાહેબ વગડામાં કે ગામમાં, તમારા નસીબમાં હોય તો ધર્મ મળે છે. પણ 8 દિવસની હેલી થઈ. મારા ત્રિલોકના નાથે આ ધરતીને લીલી ઓઠણી ઓઠાડી દીધી. એટલે ઢીસણ હમાણા ખડ પાણી બોળા મંડી ગયા થવા. ગાડી ગીરમાં જે મોરલા બોલે આમ ધરતી માથે મોરલા મીંડા ટહુકવા. ગાયું ના ડોકેથી ગાળા છૂટી જાય. 1-2 કલાકમાં માલ ઢોર ધરાઈને વિયો આવે. હરિયાળી ધરતી થઈ ગઈ. અને એ સમયની માલબા આ અરણ્યત ગામની માલબા ગમારા પરિવાર હીરા બાપા પણ પોતાની પાસે જે કાંઈ છે 2-5 ગાયોને લઈ વગડાની માલપા સારતા 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 આ જગુની માથે આવ્યા છે.
બપોરનો સમય છે, 12-1 નો ટાઈમ થયો. એટલે હીરા બાપાને એમ થયું ગાયું ધરાઈ ગઈ છે, શેઠાની માથે ગાયું બેઠી છે, અને આ એક નાનું એવું ગુંદીનું ઝાડ ને ઝાડ ના ઈ માલઢોર સરતી હતી. પણ સાહેબ આ જગુની માથે ગુંદીના થડ નીચે પોતાની માથે બાંધેલું મેલ ખાયું ઉતારી ખંભે પસેડી શેઠાની માથે ઓશીકું કરી અને નિંદ્રાને આધીન બન્યા છે. પણ મેં હમણાં કીધું ને કે સમય બળવાન છે, માણા કોઈ બળવાન નથી. બાપાના મનની માલિપા એમ થઈ ગયો વરા હારું છે, ગાયોને વેચી નાખીને 7 ભેંસું લીધી છે. 7 ભેંસું, 1 વરા 2 વરા 3 વરા 4 વરા 5 વરા જેને પાલવી, પણ હાથમાંથી એકેય ભેંસ કામની ન થાય. એટલે બાપાએ કીધું હતી ગાયું હારી હતી, આમાં તો અમુકનું ગતિનું લઈને જાય છે. પણ હશે ઠાકર માથે ભરોહો છે સાહેબ, કારણ કે આપણે ધાબળિયા વરણના હરલિયા વરણને ભરોહો કોને? કાં તો બાપની માતા માથે ને કાં ઠાકર માથે, આ બે સિવાય ત્રીજો ભરોહો ન હોય છે. પણ કાયમનો કર્મ નિત્ય ગામમાં આટલામાં સીમાડાની માથે ગમે ની આંટા મારે, પણ આ ગુંદીનું ઝાડ આવે ત્યાં એને 10 કોઠે દીવા થાય. અહીં હાથે ભેંસું સરે અને પાછા ઈનું મેલ ખાયું ઉતારી ખંભેથી પછેડી ઓશીકું કરી નિંદ્રાને આધીન બને. પણ મારી કાળી નાગણી વર્ષોથી અહીં હુતેલી મારી મેલડી જોવે હો સાહેબ, કાયમ આમ જોવે. હા સાહેબ, માણા એમ કે જોઈને સાંડલો કરે, માતાએ જોઈને સાંડલો કરે, નકર અહીં વસ્તી 18 આલે મધી આ ગામમાં રણેજમાં. 1 દી 2 દી 3 દી 4 દી આમ માતાએ અઠવાડિયું જોયું છે. મેલડી વિચાર કરે વાહ ભોરુડા ભરવાડ, એ તારા જેવો નિખાલસ દિલનો જો કોઈ મને ભગત મળી જાય ને તો જગતમાં એકવાર હું મેલડી દુનિયા દેખાડી દઉં હું મેલડી કોણ છું. પણ જાતનો માલધારી આને મારો જટ થઈને કહેવું કેમ? પણ 1 દી માતા મેલડીએ વિચાર કર્યો કે લાવી આજ આનો આજ અહીં આવીને હુવે ને આજ એને જગાડવો છે. એ મને જે જવાબ આપવો હોય આપે. પણ પ્રભાતનો પોર થયો અને ગામની માલિપાથી એ ભેંસુનું હાથેનું ખાંડું લઈને બાપા નીકળ્યા છે. વગડે ફરતા ફરતા પાછા અહીંયા ગુંદીના ઝાડે આવ્યા. ઈનું ઈ મેલ ખાયું, લાકડી એઠી મેગી પછેડીને ઓશીકું કરી નિંદ્રાને આધીન બન્યા. બપોરના 1 નો સમય બન્યો. ધૂળના ધડીમલા માંથી મારી મેલડી બેઠી થઈ જાય. આપણને આંખમાં નીંદર આવે ન આવે, અને મારી મેલડી ધૂળના ધડીમલામાંથી વર્ષો જૂની જ્યાં ડટન હતી માતા બહાર નીકળી છે. પેલા તો આ ગામના પાદર ફરતી બધી નજર કરી અને પછી માતા મેલડી હીરા બાપાના સપને ઉતરી છે. હે હીરા, બાપા સપનામાં વાત કરે. કોણ? હીરા, તું મને નહીં ઓળખ. હું એક નોધારી માતા વગડાની માલપા બેઠી છું. પણ કોણ છો ઈ તો કે? હે માલધારી, હે ભોરુડા ભરવાડ, હું વેણવા દેવી પૂજકની માતા મેલડી છું. એટલે આપા કે છે કે આ વગડાની માલપા હું કામ? એક દી આગળ સમય જતા અહીંયા કુબા હતા ને, કુબાની માલપા મને મેલડીને એકલી મેકીને મારી વસ્તી અહીંથી ભાગીડું થઈને નીકળી ગઈ છે. મારી તું માતા મેલડી છો હું જાણતો નથી, પણ મારી હું તો એક ભોરુડો માલધારી ભરવાડ છું. ઠાકરને માનું, મારી ખોડિયારને માનું, મારી માતાને માનું, બુટને મારા વડવાને માનું. મારી મેલડી
હું તને કઈ રીતે માની શકું? પણ માતા મેલડીએ એટલું કીધું કે તું કે મેં કીધી તને કરી દઉં, પછી તો મને મેલડીને માનીશ ને. પણ હીરા બાપાએ છતાંય એવું કીધું કે મારી આજ નહીં, હું તને કાલે આનોનો જવાબ આપીશ. એ આજ જ્યાં આવી હોય ત્યાં વૈદા વૈદા માં મેલડીને આપાએ કીધું કે આજ નહીં, આજ વહી જા, હું તને કાલે જવાબ આપીશ. અને માતાજી જઈને પાછા જે જમીનમાં ડટન ધૂળનો ધડીમલો હતો ત્યાં જઈને માતાજી પાછા જમીનમાં હમાઈ ગયા. આપાની નીંદર ઉડી એટલે આળસ માંડીને આમ બેઠા થયા હતા તો 3 વાગી ગયેલા છે. સૂર્યનારાયણ આમ નમી ગયેલો. પાછી હાથે ભેંસોને વાંભ કરીને ગામ ભેગા થઈ ગયા. પણ મગજની માલભાઈ એક જ મેલડી બેહી ગઈ છે. કોઈ દી નહીં, કાંઈક વરા વીતી ગયા, કાંઈક ગુંદીના ઝાડ હેઠે મેં દિવસો કાઢ્યા, કલાક 2 કલાક હું નીંદર કરું અને મારું બેડું આ થયું છે. પણ આપા પાછા વિચાર કરે કે ના ના, એ માતાના નામે આ તો વગડો છે, કોઈ ભૂત પલિત હોય, ડેન હોય, ડાકણ હોય. વાળું કરી અને પોતાની કુળદેવી ઠાકરની માળા કરીને આપા હોઈ ગયા સાથી માથે હાથ લઈને. આપા ગામની માલિપા પોતાના નેહડામાં પોતાના આંગણે નિંદ્રાને આધીન બન્યા છે, પણ વગડાની માલિપા મારી મેલડી જાગે છે. શું કામ? કાલ મારો ભોરુડો ભરવાડ આવશે, મને મેલડીનો શું જવાબ આપશે? જોજો સાહેબ, માણસ જેમ દુખ્યું ક્યારેક હોય ને, એમ ક્યારેક દેવીઓની માથે દુઃખ પડે છે. એ માલધારી આવીને મને હા પાડે તો કઈ વાંધો નહીં, પણ ના પાડશે તો માતા ક્યાં જાય? રાત વીતી દિવસ ઉગ્યો, પરોડિયો વેલા આપા જાગ્યા 5 વાગે. નાઈ ધોઈ દેહને પવિત્ર કરી પોતાની માતાના મઢે માથું નમાવી ઠાકરને દીવો કરી અગરબત્તી કરી અને પાછા વાડામાંથી વાંભ કરીને હાથી ભેગુંને લઈને નીકળ્યા. એ દિવસના 10, 11 ને 12 વાગ્યા ત્યાં આની આ જગ્યા ઉપર આવી અને માતા મેલડીએ એવી પ્રેરણા કરી, હાથે ભેંસું બેહી ગઈ પગ વાળીને. આપા પણ નિંદ્રાને આધીન બન્યા. જેવી નીંદર આવી એવી પાછી મારી ધરતીમાંથી કાળી નાગણી નીકળી. કોણ? હું મેલડી. આપા સપનામાં માતાને પગે લાગ્યા. ભલું કરજે મારી. તારું નામ? મારું નામ હીરો ભરવાડ. હીરા, તે મને આજનો વધાર આપ્યો, મને મેલડીને શું જવાબ આપે? તેથી આપાએ એટલું કીધું કે એ વગડાની માતા મેલડી, કોઈ મેલડીના નામે ભૂત પલિત ડેન ડાકણ તો નથી ને? તેથી આપાએ કીધું એટલે માતા મેલડીએ કીધું કે મારા હીરા, એકવાર જગતમાં આમ લાંબી આંગળી તો કર. તારી આંગળી લાંબી થાય ને જો જગતમાં તને કામ કરી દઉં તો પછી મને માનજે, એમ નામ ન માનતો. તેથી સપનાની માલબા
હીરા બાપા માતા મેલડીને કહે છે કે જો તું માતા મેલડી હોય તને માનું એની ના નહીં, પણ પેલા એક મને કામ કરી દે. મારી લોઢાના દાંત વાળી મેલડી ખાડ ખાડ દાંત કાઢીને કીધું કે મારા હીરા તું મને એકવાર મેલડીને કામ બતાવ્યું તો ખરો. કે મારી આ શેઠાની માથે હાથ ભેંસું રહી ને આ બેઠી ને દુનિયામાં જેમ બાયુ વાંધણિયું હોય ને શેર માટી માટે વલખા મારે ને એમ મારી આજે હું હીરો માલધારી તારી પાસે એટલું માંગુ છું, મારી હાથે ભેંસું વાંધણી છે ને હાથે ને જો નવચંદ્રી પાડિયું આવે હે નવચંદ્રી પાડિયું આવે 6 ને નવચંદ્રી પાડી આવે ને 1 ને ભૂરી પાડી આવે ને તો હું માતા મેલડી તને માનું નકર આજે નો માનું. પાંચ હાથ વરા મેં ભેંસું ને પાલવી કે ભેંસું કામની નથી થતી, પણ જો મેલડી તારે મારી પાસે પૂજાવું હોય ને મારા હાથે કઈક મુઠ્ઠી કણું કો ખાવું હોય ને તો મારી હાથે ભેંસું વાંદણી છે, હાથે નવચંદ્રી પાડી દે 6 ને નવચંદ્રી પાડ્યું આવે ને હાથમી ને ભૂરી પાડી આવે ને તો પછી મેલડી હું તને માનું, મારે કોઈને પૂછવાનું નથી. પણ સપનામાં મારી મેલડીએ કીધું વીર્યા હે મારા ભોરુડા ભરવાડ આજનો દિવસ તારા માટે છે, તું માગતા ભૂલ તો હું મેલડી તને દેતા ભૂલું. આટલું વસન દઈને મારી મેલડી વહી ગયા. માથે અઠવાડિયાની માથે મહિના મહિના વિધવા દિવસ માથે અઠવાડિયાની માથે મહિના મંડી ગયા વિધવા. આપા દિવસ ઉગે હાથ में દિવસ ઉગે ને હાથ में ભેંસું ના ઉદર કહેતા કોઠાની માથે આમ નજર કરે છે, કારણ કે જડદેને એમના ભરોહા તો માતાનું મંડાણ માનવાનું છે. પણ હાથે હાથ ભેંસુના ઉદરની માલબાઈ વાંધણીયું ભેંસુના ઉદરમાં મારી મેલડીએ દીવા પ્રગટ કર્યા, હાથે ને કર્યા છે. પણ સઠીના વિધાતાના લેખ હોય ને એમાં કોઈ મેખ નો મારી. વિધાતાના લેખમાં એક જ મેખ મારી કે મારી લોઢાના દાંત વાળી મેલડી મારી દે સાહેબ. પણ ટૂંકમાં વાત કરું જેમ આ મેલડી બાઈ પ્રમાણ માંગ્યું હતું હાથે નવચંદ્રી પાડ્યું એમાં 1 ને ભૂરી પાડી આવી પડે માં મેલડીએ ઈ કરી દીધું સાહેબ. કરી દીધું એટલે માલ ઢોરના ઈ કાચમાં આપા ક્યારેક આ બાજુ આવે નો આવે સમય કરાવે સાહેબ માણાનો. ભેંસું ને દોવે દૂધાણું ઢીસણ હમાણું કામ મારી મેલડી આપ્યું. એકારે હાથ ભેંસું વિહાણી સાહેબ. બગોણું લઈને દોવે બગોણા મંડી ગયા ભરાવા, ઉભરાઈ જાય બગોણા. આ બાજુ વગડામાં બેઠી મારી મેલડી આમ હરણે ધામું નજર કરે, મારો હીરો મને ભૂલી ગયો શું આવતોય નથી હવે. બે મહિનાના વાણા વાયા સાહેબ. ભેંસું હાથે વિહાણી પછી 2 મહિનાના વાણા વાયા અને એક દી રાતના 12 ના સમયે મારી મેલડી અહીંથી અરણેજની બજાર માગી. આમ હાંજી સાહેબ ઊભી બજારે ક્યાં જાય
આપા હુતા હતા એના સપનામાં જઈને કીધું કા હીરા કોણ? હું વેડવા દેવી પૂજકની વગડાની માતા મેલડી. હે માલધારી, મારી મેલડીની વાત ભૂલી ગયો કે એક દી વગડાની માલબા માગ્યું તું કે જો હાથે હાથ વાંધણી ભેંસો ને પાટિયું દે તો હું તને મેલડી માનું. મેં તને હાથે ને પાટિયું આપી, હવે તો મને પૂજ, હવે તો મને માન. સપનામાં અપાએ કીધું હે દેવી, ઈ તો માણાના ભાગ્ય થાય, કઈ માતા દેન થોડુંક થાય. એ આ તો અમારા અંદળે થયું છે. મેં હાથ હાથ વરાની સેવા કરી, મારી સેવા પાકી છે. ઓહો. પછી સાહેબ માતા મેલડી એક શબ્દ બોલવા ઉભી ન રહ્યો. જેમ આકાશમાં વીજળી સડે ને એમ પછી હળહળાટ અરણ્યની માલિબાથી આવી અને આ ધરતીની માલિબા માતા હમાઈ ગઈ છે. પણ મારી કુડા કંડિયાની કાળી નાગણી મેલડી વિચાર કરે કે મારા હિરિયા, એ તારા ભાગ્યે થયું છે ને હવે કાલનો દી ઉગે ને બખોણું લઈને તું ધોવા તો બેસ. હવે દુનિયામાં હું મેલડી જીતું છું, તું જીતે છે. દિવસ ઉગ્યો. જે બાપાનો જાગવાનો ટાઈમ હતો વેલા પરોડીએ જાગી માતાજીના દીવા ધોપ ઠાકરની માળા કરી અને પછી બગોણા લઈને એક પછી એક પાડીઓને છોડીને મંડે દોવા બેઠા છે. જે ભેંસનો આસળ હાથમાં લઈને આમ દબાવે દૂધના બદલે લોહીની શેડું ફૂટે છે. એટલે એક ભેંસને પડી મેકીને બીજી ભેંસ પાસે ઢીસણ વાળીને બેઠા. આ કઈક ખાઈ ગઈ છે અને કઈક રોગ થઈ ગયો છે. બીજીનો આસળ હાથમાં લઈ અને ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી હાથે હાથ ભેંસું લોહીના બગોણા ભરી દીધા છે. પછી આપા ઓસરીની ધારે હાથે બગોણા લોહીના ભરેલા મેકીને નમણે હાથ દઈને બેઠા. ઓહો. પણ ઓલી રાતે માતા ટકોર કરી ગઈ પછી લાઈટ થઈ. હોય નો હોય આ ખેલ બધો મેલડી નો છે. હાથે ભેંસુને લઈને વગડાની માલબા સારવા વી ગયા. પણ સારતા સારતા માતાનો ખેલ જોઈજો સાહેબ. સારતા 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 પાસે આ જગુની માથે આવ્યા. હાથે ભેંસુ બેઠી છે ને બપોરના 12-1 નો સમય થયો એટલે ખંભેથી પછેડી હેઠી મેકી ઓશીકું કરી નિંદ્રાને આધીન બન્યા. નીંદર આવી નો આવી અને મારી ધોડીના ધડીમલામાંથી માતા મેલડી પાછી સપને થોડા દીએ ગયો 1 વાગ્યા. કા હીરા કોણ? વેડવા દેવી પૂજકની માતા મેલડી. એ તારી ભેંસું દૂધ કેટલું આપે છે? તારા ભાગ્ય વિહાણી છે. તું કહેતો તો કાલ મને કીધું તું મારા ભાગ્ય તારી ભેંસું તારા ભાગ્ય તને દૂધ કેટલું આપે છે? પણ સપનાની માલિબા આપા ભાંગીને ભૂગો થઈ ગયા કે
માડી હું તો કાળા માથાનો માનવી એક ધાનનું ધનેરું છું. સોરું કસોરું થાય પણ માવતર કોઈ દી મેલડી કમાવતર ન થાય. માડી મારા ભાણાની માલપા આવેલું ઢોળાઈ ગયું. હાથે હાથ ભેંસોને દોવા બેઠો. દૂધના બદલે લોહીની શેડ્યું ફૂટે છે. ખાડ ખાડ દાંત કાઢીને માતા મેલડીએ કીધું એ હીરા હવે તો માન. મારી માનું એક શરતે એ અહીંથી જઈ અને હાજે હમણાં જઈ અને નેહડાની માલપા ભેંસુને દોવા બેહું. હવારે તો લોહી વર્યું હતું પણ હાજે હમણાં જઈને ભેંસુને બખોણા લઈને દોવા બેહું. અને જો હાથે હાથ ભેંસુને દૂધની શેડ્યું ફૂટે ને તો હવે પછી મેલડી તને માનીશ. હાથે ભેંસોને પાછા સારતા 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 પોતાના સાદલ સાપરે પોતાના ઘરે વી ગયા. જોગની માલપા હાથે ભેંસોને બાંધી દીધી ખીલે અને પછી હાથમાં બખોણું લઈને આપા વિચાર કરે કે હવે થાય છે હું. પણ હૃદયની માલપા મેલડીની માળા રમવા મંડી ગઈ હતી. આ ખેલ બધો મેલડીનો છે. એક પેલી ભેંસ પાસે ઢીસણ વાળી બગોણું ઢીસણ વચ્ચે રાખીને બે હાથમાં આસણ લઈને દબાવ્યા એટલે હતું એવું ને એવી પાછી દૂધની છેડ્યું ફૂટી છે. હાથે હાથ ભેંસુને દોઈ લીધી. હાથે ભેંસુમાં કોઈના આસણમાં લોહી ન પડ્યું એટલે આપા માની ગયા કે હવે એ મેલડી ભલી હું ભલો માનું. મેલડીને મારવો હોય તો ભલે તારવો હોય તો હવે ભલે મારો તારણહાર મેલડી છે. મેઘલી અંધારી રાત મળી વાળું પાણી કરીને હુઈ ગયા. રાતના એક ના ટકોરે પાછી મેલડી ગઈ ગામમાં. કા હીરા આમાં તારી ભેંસું મારી બરોબર છે દોઈ લીધી કે હા? હવે મને મેલડી ને હવે તો માન કે મારી ક્યાં કે જે ગુંદીનું ઝાડ છે ને એ ગુંદીના ઝાડેથી 15 ડગલા આગળ ભરજે. ત્યાં ધૂળીનો ધડીમલો હતો ત્યાં કૂબો હતો ને ત્યાં હું મેલડી બેઠી છું. મને મેલડીને એકવાર સતી કરી શકે છે. એ ગામની માલપાથી 2-5 ભુવા ભક્તોને બોલાવી રાવણદેવને બોલાવીને આપા વાતે ગાતે અહીં આવી અને અહીં આવ્યા ને સાહેબ. તેથી ગામના પંચે એટલું કીધું કે એ બાપા હીરાબા અહીં કદાચ મેલડી હોય ને તમારે પરંપરા પૂજવાની હોય તો મેલડીનું કઈક પ્રમાણ. તેથી માતા મેલડીનું એવું પ્રમાણ માંગ્યું કે એ દેવી ખરેખર તું જો વેડવા દેવી પૂજકની દેવી હોય ને મારા કરમ ભાગલે લખાઈ ગઈ હોય ને તો મારી અમે પંચાય ઉભા થઈ. એ વગડાની માલપા ક્યાંય ગાય નથી પણ જો કોઈ સરતી ગા આવે અને આવીને જે જગ્યા ઉપર તે મને એંધાણ આપ્યું છે ત્યાં આવીને ગા કદાચ જમણા પગથી આમ ખોતરે ને જમીન તો હું માનું તું મેલડી આવી બેઠી. વાત કરતા વાર લાગે. જે 5 હાથ ભુવા ભક્તો રાવણદેવ હતા અને આપાએ બધી બાજુ નજર કરી ક્યાંય ગાય નથી પણ આથમણી દિશાની ઉપરથી ગાય આવીને પંચ ભાળે એમ જે જગ્યા માતા મેલડીએ એંધાણ આપ્યું હતું ત્યાં આવી અને જમણા પગથી ધરતીને મંડી ગઈ ખોતરવા. માથે બાંધેલી પાઘડી હતી આપાએ ગાયના પગમાં મેકીને એટલું કીધું કે હે માં
એ હવે તારું સત મારે નથી જોવું, મને મળી ગયું. મારે પંચે મળી અને થોડો જાજો 2-5-4 ફૂટ ખાડો કર્યો છે, એની માલિપાથી મારી મેલડી નીકળી ગયો છે. અને બાપાએ મેલડીનું મંડાણ માંડીને એટલું કીધું કે એમાં હવે કદાચ મારી વસ્તી આ ગામના ટીંબે સૂર્ય ચંદ્ર ઉગે ને હાથમે ધરતી રહેશે ને ત્યાં સુધી મારી ગમારાની વસ્તી તને પૂછશે ને માનશે. બાપ પણ વાત કરતા વાર લાગે મારા ત્રિલોકના નાથને, મારી ગમારાની માતાને કદાચ આ મેલડીને વાત રાખવી છે. પરંપરાથી સમય એવો આવેલો આવે છે, દીકરાનો જન્મ થાય અને બાપનો દેહકાળ થઈ જાય, એક જ છોડવો, બીજું કૂપડું ન ફૂટે. સાહેબ ભક્તિ બાપાએ કરી, બાપા બેઠા હોય મારી મેલડી એની સામે વાતો માંડે છે. આમ કરતા 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 બાપાને એક છોડવો થયો ને બાપાનો દેહકાળ થઈ ગયો. સાહેબ જન્મો ઈ જવાનો કુદરતનો દી કરમ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માન મેળી હોય, બંગલો હોય, આવો વેરણ વગડો હોય, પણ જેનો નામ છે એનો એક દી નાશ છે. માતા મેલડીનું મંડાણ માંડી અને બાપાએ તો વૈકુંઠની વાત લઈ લીધી. એનો એક દીકરો, ઈ પછીની પરંપરા એક પેઢીએ એક દીકરો થાય અને બાપનું અવસાન થઈ જાય. વાતું કરતા વારું લાગે વાત કરતા વાર લાગે. પેઢી દર પેઢી, પેઢી દર પેઢી એક જ દીકરો. બાપ દીકરાનું મોઢું જોવે રાજી થાય. દીકરોજી પાપા પગલી હાલતો થાય છે ત્યાં બાપનું અવસાન થઈ જાય. પણ વાત કરતા વાર લાગે હાથી બાપાની પેઢી મંડાણી છે. હાથી બાપાની પેઢી મંડાણી. આ ધરતી ઉપર બાપાએ અવતાર લીધો ને એના બાપનું અવસાન થઈ ગયું. હાથી બાપા ધીમે 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 મોટા થયા. જેના લગ્ન લેવાના છે, જેના ધર્મપત્ની રૂપામાં જેવી ખાનદાન ખોરડા માલધારીની સંસ્કારી બાઈ પૈણીને આવ્યા. પણ એ માતાજીના 6 મહિનાની નવરાત્રી આવવાની તૈયારી છે. હાથી બાપા રૂપામાં ખાઈ પીવે મોજના વારા કરે છે. તેથી હાથી બાપાને એક દી મનમાં વિચાર આવ્યો કે બધાની માતાઓના માંડવા થાય, નર નિવેદ થાય, તો લાવીને આપણે માતાનું માંડવો નિવેદ કરીએ. વાતની મજા આવે છે સાહેબ. પોતાની માતાના મઠે માંડવો નાખ્યો. આખી રાત રાવણ દેવે ડમરડાક વગાડ્યા, ગામના પંચના ભુવા ધોણ્યા, રમ્યા, આનંદ કર્યો માતાઓ. સવારમાં પ્રભાતના પોરવે હાથી બાપા વહેલા પરોડીએ જાગી નાઈ ધોઈ દેહને પવિત્ર કરી પોતાના ધર્મપત્ની રૂપામાં કેસે ખાંભળ્યું, એ ઉતાવળ નાખજે, કામકાજ કરીને તું નાઈ નાખજે, કારણ કે હમણાં મારી દેવીનો માંડવો બતાવવાનો, પિયાનો પાવાનો છે. દિવસ ઉજ્યો, ગામનો પંચ બધાય માંડવાય ભેગા થયા. રાવણદેવ ડાક વગાડે, માતાનું ભાડું તૈયાર થયું છે. ખાનદાન ખોરડાના દીકરી રૂપામાં નાતા નાતા વિચાર કરે કે હો જીતવા, એ મારું આખું ગામ વાત કરે છે. આડોશી પાડોશી કોઈ વ્રત ડોશી હોય એની પાસે 2 વાર આવતો હોય પણ વાત કરે છે કે તમારે ગમારાને ગમે હોય, દીકરાનો જન્મ થાય, દીકરોજી માંડ માંડ હાલે એવો દોડે એવો થાય છે, બાપનું અવસાન થઈ જાય. પેઢી દર પેઢી એક જ બાળક થાય છે, બીજું બાળક કોઈ થતું નથી. દીકરો દીકરીઓ થાય સાહેબ, પણ દીકરો એક જ થાય. લાવીને હમણાં મારી માતા ભાણું પીને ઉભી રહે છે. આજ મારી માતા પાસે કઈક કગરું તો મારી માતા મારી ગરીબડીની દયા જો કઈક આવે અને મારી માતા આજ મારી વાત કઈક જો સાંભળે ને તો અમારા ભવે ભવના મેણા ભાંગે. રૂપામાં નાવા બેઠા, નાઈને ઉભા થયા, જીમી પહેરી, કાપડું પહેર્યું, ઓઢણું ઓઢ્યું
પણ માથાના વાળ હતા ને નીતરતા ખુલ્લા વાળ રાખ્યા સાહેબ, કારણ કે મા પાસે દલીલ કરવાની ઘણી રીતો હોય છે. એ ઓલી બાજુ મઠે ડાકલા વાગવા માંડ્યા, ભુવા ખમા ખમા કરવા માંડ્યા. માને ખબર પડી ગઈ કે મારી દેવી આજ પિયાનો પીવા ઉતરશે હમણે, એટલે માએ એક સગડી હળગાવી સાહેબ. સગડી હળગાવી, માથાના વાળ છૂટા છે, ભીના છે, પાણીના ટીપા પડે છે, અને હળગતી સગડી માથે લીધી માએ, રૂપા માએ. આજ દુનિયાની માલપા કા તો મારી દેવીને જોઈ લો, મારી દેવી કેવડી બળુકી છે. માથે સગડી લઈ અને ઊભી બજારની માલપા આખું ગામ જોવે કે આ રૂપામાને શું થયું છે, આ કેમ આમ કરે છે. પણ કોઈ બોલે વેણ કવેણ કોઈની સામે સુરતા નથી, બસ એક પોતાની દેવ સામે સુરતા. હમણાં મારી દેવ પાસે દલીલ કરું, મારી માતા મારી ગરીબડીની દયા તો સાંભળશે ને કાંઈ. એક બાજુ પંચના ભુવા ભક્તો રાવળદેવ મળીને માતાને ભાણું પાયું. હાથી બાપા ઉભા ઉભા જેના દેહમાં માતાનો આવેશ છે, અને ફળિયાની માલપામાં રૂપામાં આવ્યા, હળગતી માથે સગડી હાળ 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 અગ્નિ હળગી રહી છે. એટલે પંચના માણસો આમ જોયું, ઓહો આ રૂપામાં આ શું કર્યું. ફળિયામાં ઉભા રહી અને કોઈને કીધું બાપા એકાદું પગરખું મને માવો ને. એક હાથે સગડી પકડીને એક હાથે પગરખું લઈને મોઢામાં લીધું સાહેબ. પણ એ પંચના ભુવા હતા, એને માતાને કીધું કે દેવી આ તારી વસ્તી છે, આને આટલું બધું શું દુઃખ છે. ઉઘાડા પગ છે, નીતરતા ખુલ્લા વાળ છે, માથે હળગતી સગડી, મોઢામાં પગરખું, મારી આ બાઈએ શું ગુનો કર્યો છે. બાપાના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે મારા પંચો, એ બાઈએ કઈ ગુનો નથી કર્યો, પણ બાઈ મારી પાસે કઈક માગવા આવી છે એવું હું માતા ભાંખું છું. જાવ જાવ, આજ એના પેટમાં પડ્યું હોય ને જો એ ભાંખી ન દઉં ને તો જગતની માલિપા હું ગમારાની માતા નહીં, એની સગડી હેઠે ઉતારી નાખ. રૂપામાના મોઢામાં પગરખું હતું, હેઠે મેં કહ્યું, માથેથી સગડી ઉતારી. પંચના ભુવાએ કીધું બાપા માતાને પગે લાગો ને જે દલીલ કરવી હોય કરો. રૂપામાએ ઢીસણ વાળીને માથે ઓઢેલા સોરહાનો છેડો આમ પાથર્યો. દેવી મારી તને કાંઈ કહી, અમે તો કાળા માથાના માનવી છે, અમારી ડગલે ને પગલે ભૂલ થાય, પણ એ મારી ગમારાની વસ્તીની જાગતી જોઈ દે. મારી તને આજ ગમારાના ખોરડે એવું તો કયું દુઃખ લાગ્યું છે કે મારી દીકરાનો જન્મ થાય, દીકરો હાલતો થાય, દોડતો થાય, અથવા તો દીકરો બેહવા શીખે અને બાપનું ગામતરું થઈ જાય. એમાં આ દુનિયાની માલબા એ જે ભૂવો થાય, તને ભાણું અંબાડનારો કોઈ પઢિયારે આ વસ્તીમાં નથી. મારી તને શરમ આવવી પડે. મારી એમે તને બાયુ માણા હું કહી બાપ. અને એમાં કદાચ કોઈ દીકરો આધેડ બન્યો હોય ને બાપનું અવસાન થઈ જાય તો મારી કાંધીઓ તો એક જ દીકરો બને, બાકી તો ત્રણ નાતી લાવે ને ગામના હોય. એ ચાર કાંધિયા કોઈ અમારી વસ્તીના નથી. મારી તેથી મારી માતા બોલે માતાને પૂછેસ ને, આજ મને ગમારાની માતાને હરખનો હિલોળો આવ્યો. ખોળો પાથર ફરી વાર ખોળો પાથરો ઝાડના આખિયા દાણા આમાં આપ્યા. આજ સુધી એક જ વસ્તી થતી ને, આમાં મારા દાણા ખાઈ જાય. અને હું માતા, હે મારી રૂપલી, હું તને માતા બોલ આપું જો ચાર તારી કુખે ચાર દીકરા થાય ને તો એમ માનજે કે આજ ગમારાની માતા બોલી.
બોલતો વિચારીને બોલજે. મારી રૂપલી મારા માતાને વિચારવાનું ન હોય. હું ચાર કહું એટલે ચાર જ થાય જા. જોજે મારી હો, અમે તો ધાનના ધનેરા છે કુવાના કાંઠે લાવીને ધક્કા દેતી નહીં. માતાનો બોલ પડી ગયો છે. એક દીકરો, બે દીકરા, ત્રણ દીકરા, ચાર દીકરા. મારી ગમારાની માતાએ ભવે ભવનું મેણું ભાંગી નાખ્યું છે. ચાર દીકરાની જોડ થઈ. આવી માતાયું છે, પણ માતાની હારે તમને તાર બાંધતા આવડવો જોઈએ. કોઈની માતા દુબળી નથી સાહેબ. પછી મેલડી હોય તો ભલે મોમાઈ, ચામુંડા, બોટ, બલાડ, બેસરાજી ગમે માતા હોય. કોઈ માતા દુબળી નથી. દુબળી માતાને પૂજે કોણ? પણ મારો ને તમારો વિશ્વાસ જ્યાં દુબળો થઈ જાય ને ત્યાં માતા દુબળી થઈ જાય. પણ ચાર દીકરા થયા. સમય જતા હાથી બાબાનું અવસાન થયું. પણ ચાર દીકરા હતા ને એમાંથી સૌથી નાનો સગન હતો ને એને આપોઆપ માતા પ્રસન્ન. ચાર માંથી નાનો દીકરો હતો સગન, એને આપોઆપ માતા પ્રસન્ન થઈ. એટલે ગામના મળીને પંચે મળીને એને ચાંદલો કર્યો, કાંડું બાંધ્યું. પછી તો માતા જે બોલી હતી વસ્તી વધારતી ગઈ છે. પણ એક દી પંચે મળીને માતાને ટકોર કરી ગઈ, માડી જેથી નતું તેથી કાંઈ નતું, એકનો એક જ દીકરો થાય ને બાપ વિયો જાય. હવે તો નાની મોટી વસ્તી વધી છે. માડી આ સગન તારો ભૂવો છે, કોઈ તને ભાણું અંબાવે એવો ભઠિયાર ગોતી લે મારી ગમારાની માતા ગોતી લે બાપ. જદી માતમ ભાઈ ગમારાના ખોળીએ મારી માતા આવી. માધ્યમભાઈ ગમારાના ખોળીએ માતા આવી. પંચે માગ્યા, એ દાણા નામ નિશાન પ્રમાણ બધાય પૂરા પાડી દીધા. ભુવા ને પઠિયારની જોડી કરી દીધી છે. સગન બાપા પોતાની ભક્તિની માલિપા શું માતા બોલે અને શું સગન બાપા સાંભળે. ક્યારેક સગન બાપા બોલે ને શું માતા સાંભળે. સગન બાપાના મોઢામાંથી શબ્દ છૂટે, માતા ઝીલી લે છે. પણ બાપ સગન બાપા એક જ માગ્યું, માડી મારી વસ્તી વધારે છે, બાકી બીજું તારી પાસે ધન દોલત રૂપિયા નથી મારે જોતો. ક્યારેક સપનાની મારી પાસે માતા આવે કે મારા સગન બોલ, બસ માડી મારે વસ્તી જોઈશ, બાકી કાંઈ નથી જોતું. માતા સપનામાં કે સાંભળી સગન, એ કદાચ તારી ભક્તિને આધીનું ભગવતી જો કડવી વેલના કોઠીબા વધે એમ જો એક દી અનડેદના ટીબે ગમારાની વસ્તી વધારું તો એમ માનજે તારી માતા બોલી હતી. સગન બાપા ભુવા અને માધવભાઈ ભટિયાર બે ભક્તિ કરતા 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 8 8 10 10 15 15 વર્ષના વાળા વાઈ ગયા. પણ માધવભાઈ ભટિયાર નું અવસાન થઈ ગયું સાહેબ. હતા એમના પાછા ભુવા એક થઈ ગયા.
વસ્તીની માથે આપ તૂટી પડ્યો. વસ્તી માતાની પાસે પોકાર કરે કે માં મારી આ રામ લક્ષ્મણ જેવી જોડેથી રાતથી તારું ભજન કરતા હતા અને મારી આજે મારા પઢિયારે વૈકુંઠની વિદાય લઈ લીધી. પણ હશે મારી હવે તને ગમે માણાનું મરણ છે એમાં તો કોઈથી કાંઈ થાય નહીં. સગન બાપા એકલા થઈ ગયા, પોતે ભક્તિ કરી, એનાથી બને એવી સેવા સાકરી કરે. પણ એ સાહેબ આગળ સમય જતા ઝાડ પાકે ને એટલે પાંદ ખરી જાય છે. સગન બાપાની થોડી ઉંમર થઈ એટલે બાપા પછી વસ્તીને કહેવા માંડ્યા કે એ વસ્તી, હું તો આજ સૌન કાલ નહીં હોય, તેથી તમે કા માતાના બાળના ખખડાવશો? હું સૌન કઈક માંડલું માતાનું બેહારો, આજ માતા ક્યાંક ઉતરે તો હું છાંટલો કરતો જાઉં. તેથી આ રણેજના ટીંબે ગમારાની વસ્તી ભેગી થઈ અને માતાજીનો પઢિયાર થાપવા માટે સાહેબ માંડલું કર્યું. રાતના 12-1 નો સમય થઈ ગયો. રાતના 12-1 નો સમય થઈ ગયો. આખી રાત વીતી ગઈ પણ કોઈના ખોળીએ માતાનો આવેશ ન આવ્યો. પાછો દી ઉગ્યો, બધા નાઈ ધોઈ, કોઈ દાંતણ પાણી કરી, ચા પાણી કરી, પાછું માંડલું બેહાર્યું. એટલે આપાએ માતાની સામે આમ નજર કરીને કીધું કે માળી, મારા વડવાનું પુનરાવર્ત ખૂટી ગયું. મારી આજ તારા સગનિયાની ભક્તિમાં દેવી તને ક્યાંય ભૂલ લાગી? મારી મારી વસ્તી એક માળાના મોતી થઈને બેન આજ માતા તું કોઈના ખોળીએ ન ઉતર. મારી અમે તો કોનું બાણું ખખડાવા જાય? પણ સાહેબ આપા જે વસ્તી બેઠી હતી ને એમાં નજર કરી હો, અને સગન આપાના જીભના ટેરવે મારી ગમારાની માતા કદાચ બેહી ગઈ છે. આમ નજર કરી સાહેબ બધે. એ વસ્તી, હા એ ઓલા મારા રમુનો દીકરો ગફુરિયો ક્યાં છે? અરે ભુવા, હવે એ તો 5-7 વર્ષનું છોકરું છે, ક્યાંક માલ ઢોરમાં આટી ગયું છે ને ક્યાંક ગામના સાપે બેઠું હોય છે. જાઓ બાપ, એને એકવાર અહીં લેતા તો આવો. હા સાહેબ, ગમારાના 3 આદમી રમુભાઈ ના દીકરા ગફુરને લેવા માટે ગયા, પણ ભેંસુનું ધણ બેઠું હતું. 5 વર્ષનો છોકરો તો શું કરે સાહેબ? બેઠો બેઠો રમે છે. ઓલા 3 મઠની માલમાંથી આમ બહાર નીકળ્યા, સાપાની માલમાંથી આમ નીકળી ગયા. એટલે સગન આપાએ કીધું કે એ વસ્તી સાંભળો બાપ, આજે માતાજીને ફૂલ પછેડો ઓઢાડ્યો છે ને, હા ભુવા, એ આમાં ફૂલ કેટલા છે? કે ભુવા ફૂલ તો લાખો છે. આટલો મોટો પછેડો માતાજીનો શોભા શણગાર, લાખો ફૂલ છે. એટલે આપાએ ઊભા થઈને લાખો ફૂલ હતા, એમાંથી એક ફૂલને અડીને કીધું જો આ ફૂલ, મારી વસ્તી બધા જોજો, સાંભળજો, આ ફૂલ. પણ રમુનો દીકરો ગફુરિયો આવે અને જો આજ ફૂલે મારી માતાએ નિશાન આપી દે ને, હે, તો પછી હું આગળ તમને વાત માંડીશ. જોવે એમ આપા એક ફૂલને અડી અને પાછા જ્યાં પોતાની જગ્યા હતી ત્યાં બેસી ગયા. પણ ઓલા જે ગમારા પરિવારના 3 યુવાનો જે 5-7 વર્ષના દીકરા ગફુરને ગોતવા નીકળ્યા હતા, ભેંસુના ધણ જ્યાં બેઠો તેની વચ્ચે બેઠા બેઠા રમે છે, એનું બાવડું પકડીને કીધું કે એ ગફુરિયા ઉભો થા. બાવડું પકડીને થથડાવીને લઈ ગયા હશે, કારણ કે બાળકને તો શું ખબર હોય છે. પણ એ સાહેબ પંચના ભુવા હતા, તમારા પરિવાર હતું, રાવણદેવ હતા, બધું ડાયરો સુનકાર થઈ ગયો. આપા બોલ્યા છે, હવે છોકરું આવીને શું કરે છે, પણ મારી માતાનો ખેલ છે, ન્યારો છે. લાવી
અને આપાની પાસે પગે લગાડ્યો. સગન આપાએ માથે હાથ મૂકીને કીધું બેટા હા પા એ આટલા બધા ફૂલ છે તું બધું જોવે છે ને કે હા એ એમાંથી તને ઠીક પડે તને જ્યાં ઠાકર વહે માતા વહે એ એક જ ફૂલ ને અડ બીજા ફૂલ ને નહીં અડવાનું એક જ ફૂલ પકડી લે તને ઠીક પડે. પણ સાહેબ મારી ગમારાની માતા કહે મારા સગનિયા જો તારી ભક્તિમાં કોઈ દી ભૂલ ન હોય ને હે તારું 5 વર્ષનું નહીં પણ 3 વર્ષના ટાબુરિયાને મેકેલ અને તે પકડેલું ફૂલ જો ન પકડાવી દઉં તું ગમારાની માતા. જ્યારે બેડ માથે ભૂંગળ વાગતી હોય અને 5-25 રૂપિયા માણસ માત્રની પાસે હોય ને ત્યારે દેવની ઓળખાણ ન હોય. પણ જેથી ખાવા ઘરની માલપા ખોરી જાર નો રે એ ભાઈઓ જાયું હગા વાલા જેથી સાકારા દેવા માંડે ને તેથી એને દેવની ઓળખાણ થાય કે દેવ કોણ છે. પણ આપણે વાતી કરવાની છે. જેથી સગન આપાને પગે લાગી અને પછી આપાએ કીધું બેટા આપા આ માતાની માથે ફૂલ પસેડો છે, 1000 ફૂલડા છે, એની માલિપાથી તને જે દેવ વહે ને તારું મન માને એક ફૂલ ને પકડી લે બાપ. એક બાજુ ગમારાની વસ્તી બેઠી છે, એક બાજુ ગામના પંચના ભુવા બેઠા છે. અને તેથી માતાના થડા સામે ગફુરભાઈએ ડગલા માંડ્યા
અને એક બાજુ સગન આપાએ માતાની સામે તાર માંડીને એક નમણો માંડ્યો કે એ માં જોજે હો એ મારી સગનિયાની ભોળી ભક્તિની દેવી દુનિયા ક્ષેત્રે મને છેતરતી નહીં હો અને તેથી એ માતાના ફૂલ પછેડામાં 1000 ફૂલમાં જે આપાએ ફૂલ ધાર્યું હતું ને એ ફૂલ નાની બાળા ઉંમરની માલપા દીદી ગફુરભાઈએ ફૂલ આમ પકડ્યું ને સાહેબ એ આમ ગફુરભાઈએ ફૂલ પકડ્યું અને આમ મારી ગમારાની જાગતી જોઈ સગન આપાના ખોળિયાની માલપા માતા ઉતરી મઠની માલપા આપાએ ઉભા થઈને એટલું કીધું ભાઈ કોઈ કંકુ આપો મને કંકુ આપ્યા ને હાથની માલપા ચપટી ભરી અને 5 વર્ષની ઉંમરમાં તેથી ગફુરભાઈ ને સગન આપાએ કપાળે સાંડલો કરીને માથે હાથ મેકીને એટલું કીધું બાપ આ મારી દેવનો બાનાધારી ભૂવો કયો તોય ભલે ને પઢિયાર કયો તોય ભલે એ આજ મારા ગફુરિયાને હું માતા એને સાંડલે હોપો છું બાપ સગન આપાની ભાઈ જે કઈ માતાજીની માલ મિલકત હતી ને એક સાંડલે આપી દીધી સમય જતા આપાનો દેહ ભાગ્યો આપાનો જ્યારે અવસાન થઈ ગયું ત્યારથી આજ સુધી ગફુરભાઈના ખોળીએ મારી ગમારાની માતા અને મારી ગુંદીવાળી મેલડી રમે છે શું કામ કે સગન આપાએ જેને સિક્કો મારી દીધો હતો આજે આ ગમારા પરિવાર શિયાળ પરિવાર અરણ્યત ગામના ટીમે ભેગા થઈને આજ માતાને ઉજળી કરી છે પણ મારી સગન આપાની દેવી મારી ગુંદીવાળી મેલડી કેવી છે સાહેબ એ હૈયું રે એ માળો માં તું મમતાનો મીઠો દરિયો જો એ હૈયું રે ઈ માળો માં તું મમતાનો મીઠો દરિયો યમી વરસે આખલડી માં વરસે હાની હેલી જો કેદાન કે આખું જગ થોડું તારી તોડે કોઈ નો આવે મારી જન્મની દેનારી માં મન તારી યાદ બહુ આવે
સગનાપા ડાઈમાં જેના કાંઈક હોનાના હટકાય છે, આજે આપણે એને યાદ કરી રહ્યા છીએ. ડાઈમાં તો એક અમારા પરિવારના દીકરી હતા, પણ મારી ગુંદીવાળી મેલડી કે ડાઈ 100 ગામની વાટે કદાચ મારી ગમારાની વસ્તીની મારી દીકરીઓ હોય ને, કોઈની માથે ગાની ખરી જેવડી જો કદાચ દુઃખની વાદળી ઘેરાય અને મને ગુંદીવાળીને યાદ કરે અને જો 100 ગામની વાટે મારા દીકરીના દુઃખનો ભાગ્યો ન બનું ને, તો અરણ્ય ગામના ટીંબે હું ગુંદીવાળી મેલડી નો બેઠી હોય. આજે શિયાળ પરિવાર ગમારા પરિવાર મળી અને મારી ગુંદીવાળી મેલડીનો માંડવો નાખ્યો. ત્યારે મેલડીના નામ ઉપર ફરો હો રાખો, પછી ના કરે કોઈ વાત.